ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने अव्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी शुक्ल यजुर्वेदीय काण्व शाखानी ईशावास्य उपनिषद ना शांकर भाष्य सहित विचार क्रम में प्रथम 8 मंत्रों नो भाष्य सहित आपणे विचार करी चुक्या। हवे भगवान भाष्यकार 9मा श्लोक थी जे उपासना प्रकरण प्रारंभ थाय छे एनी भूमिका करे छे। 8मा श्लोक सुधी ब्रह्म विद्या प्रकरण अने हवे अंधम तमः इत्यादि 9मा श्लोक थी उपासना प्रकरण चालू थाय छे। तो जो 32 पाना ऊपर ये तु कर्मिणः कर्मनिष्ठाः कर्म कुर्वन्त एव जिजीविषवः तेभ्यः इदम् उच्यते। अर्थात कि जे कर्मनिष्ठ है, कर्मनी अंदर निष्ठावाळा छे, कर्म जे करी रह्या छे अने जे जीजीविषो छे एवा कर्माधिकारीने माटे आ 9मा श्लोक थी
ઉપાસનાનું પ્રકરણ પ્રારંભ કરે છે. અંધમ તમઃ ઇત્યાદિ એ 9મા શ્લોકનું પ્રતીક ગ્રહણ કર્યું. અંધમ તમઃ ઇત્યાદિથી અંધમ તમઃ ઇત્યાદિથી લઈને આ ઉપનિષદની સમાપ્તિ પર્યંત જે પ્રકરણ છે એ અવિદ્વાનને માટે ઉપાસનાનો પ્રકરણનો પ્રારંભ કરે છે. કર્મી છે, કર્મની અંદર નિષ્ઠાવાળો છે, અને જે કર્મ કરી રહ્યો છે, જે જીજીવિષુ છે, એના માટે ઉપાસનાનું પ્રકરણ છે. જ્ઞાન નિષ્ઠાનું પ્રકરણ સમાપ્ત કરીને હવે અહીંયાથી ઉપાસનાના પ્રકરણનો પ્રારંભ કરે છે. કર્મિત્વ જે છે એ સાધારણ છે. બધા સામાન્ય મનુષ્યની અંદર કર્મિત્વ રહેલું છે. કારણ કે કર્મ કર્યા વગર કોઈ પણ રહી શકતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાના 3જા અધ્યાયમાં કહે છે, નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત. એટલે યાવત મનુષ્ય જે છે એ કર્મનો અધિકારી છે. એટલે આ ગીતાના 3જા અધ્યાયના આ શ્લોકના કથનના માધ્યમથી કર્મિત્વ જે છે એ સાધારણ છે, બધાની અંદર રહેલું. જ્ઞાન નિષ્ઠાના માટે અધિકાર પ્રાપ્ત કરવાની જરૂર પડે છે. એટલે કર્મનિષ્ઠા કર્મ કુર્વંત એવું કહ્યું. કર્મનિષ્ઠા એટલે કે કર્મની અંદર જ જે શ્રદ્ધાથી બંધાયેલા છે એવા વ્યક્તિને કહેવામાં આવે કર્મનિષ્ઠા. અને જે કર્મ કરી રહ્યા છે એને માટે અહીંયાથી 9મા શ્લોકથી ઉપાસનાનું પ્રકરણ જે છે એ પ્રારંભ થાય છે. અંધમ તમ ઇત્યાદિથી એટલે કે ઉપાસન ઉપસર્જનમ કર્મનિષ્ઠા પ્રકરણમ. અહીંયાથી ઉપાસના જે છે એ ગૌણ છે અને કર્મનિષ્ઠા જે છે એ મુખ્ય છે એવા પ્રકરણનો પ્રારંભ કરે છે. કેવું છે? અંધમ તમ ઇત્યાદિથી ઉપાસના ઉપસર્જનમ કર્મનિષ્ઠા પ્રકરણ. ઉપાસના જેમાં ગૌણ છે એવા કર્મનિષ્ઠા પ્રકરણનો પ્રારંભ અંધમ તમઃ એ શ્લોક દ્વારા ભગવતી શ્રુતિ કરી રહી છે. એટલે ભાષ્યકાર અંધમ તમ ઇત્યાદિ શ્લોકથી લઈને ઉપનિષદની સમાપ્તિ પર્યંતનો જે આ ગ્રંથ છે એ ઉપાસના ઉપસર્જન કર્મનિષ્ઠા પ્રકરણ છે. અને કર્મી માટે એ બતાવે છે ભગવતી શ્રુતિ. જે કર્મની અંદર નિષ્ઠ છે, જીજીવિષુ છે, એના માટે. તો સજ્જનો, જ્યારે આ વાત કરી તો ભાષ્યકાર અવસરને પ્રાપ્ત કરીને જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી જે વૃત્તિકાર છે
એનો અહીંયાથી ખંડન કરવાનો પ્રારંભ કરે માટે વૃત્તિકાર દ્વારા એક પ્રશ્ન ઉઠાવવામાં આવે છે. જો આગળ, કથમ પુનઃ એવમ અવગમ્યતે. મળ્યું? કથમ પુનઃ એવમ અવગમ્યતે ન તુ સર્વેષામ ઇતિ ઉચ્યતે. પ્રશ્ન કરતા એવું કહે છે કે ભાષ્યકાર પ્રતિ કઈ પ્રશ્ન ઉભો કરે કે કર્મનિષ્ઠ વ્યક્તિને માટે જ આગળનું પ્રકરણ છે. અંધમ તમઃ ઇત્યાદિથી આ જે ઉપનિષદ છે એ કર્મનિષ્ઠ અધિકારીને માટે આ ઉપસર્જન, ઉપાસના ઉપસર્જન કર્મનિષ્ઠા પ્રકરણનો પ્રારંભ કરે છે. એવું જ્યારે કીધું તો પ્રશ્ન ઉભો થયો કે કેમ કેવલ કર્મનિષ્ઠ માટે જ આ પ્રકરણ છે, બધાના માટે નથી? એ પ્રશ્ન કરે છે. જો કર્મનિષ્ઠેભ્ય એવિદમ પ્રકરણ પ્રારભ્યતે ન તુ સર્વેભ્ય ઇતિ કથમ અવગમ્યમ કથમ પુનઃ એવમ અવગમ્યતે. કથમ પુનઃ એવમ, એવમ અને કર્મનિષ્ઠ અધિકારીને માટે જ આગળનું પ્રકરણ છે, બધાના માટે નથી. એ શેના આધારે તમે કહો છો? કથમ એવમ અવગમ્યતે. એ કેવી રીતે ખબર પડે કે શ્રુતિનો અભિપ્રાય અહીંયાથી અંધમ તમ ઇત્યાદિથી કર્મનિષ્ઠ જે અધિકારીને માટે જ છે, બધાના માટે નથી? એ શેના આધારે તમે જાણી લીધું? બધાને માટે કેમ નથી? સર્વેશામ એટલે જ્ઞાનનિષ્ઠ માટે નથી, કર્મનિષ્ઠ માટે જ આગળનું પ્રકરણ છે. જ્ઞાનનિષ્ઠ જ્ઞાનીને માટે નથી, એ તમે કઈ રીતે કહી શકો? એ પ્રશ્ન છે. જો કથમ પુનઃ એવમ અવગમ્યતે ન તુ સર્વેશામ, સર્વેશામ એટલે જ્ઞાનનિષ્ઠ યતિને માટે કેમ નહીં આગળનું પ્રકરણ? એ પ્રશ્ન છે ભાઈ. તો જો આ પ્રશ્નના ઉત્તરમાં ભાષ્યકાર ઉત્તર આપે છે. ઉચ્ચતે, ઉચ્ચતે છે ને, ઉચ્ચતે પછી જો એટલે ઉત્તર આપે છે. કહે છે કે આગળનું પ્રકરણ જે છે એ કર્મી અને કર્મનિષ્ઠ માટે જ છે, જ્ઞાની માટે નથી. કેમ ભાઈ? એટલે કે જ્ઞાની માટે એટલા માટે નથી કે અકામી છે. જ્ઞાની કેવો છે? અકામી છે. તો અકામીન સાધ્ય સાધન ભેદ ઉપમર્દેન યસ્મિન સર્વાણી ભૂતાની આત્મા એવ અભૂત વિજાનતઃ તત્ર કો મોહ કહ શોક એકત્વમ અનુપશ્યત ઇતિ યદ આત્મ એકત્વ વિજ્ઞાનમ તત ન કેનચિત કર્મણા જ્ઞાનાંતરેણ વાહિ અમૂઢ સમુચ્ચિચિષતિ. આ ઉત્તર આપ્યો પ્રશ્ન કરતા. પ્રશ્ન કરતા કહે છે કે તમે એ શેના આધારે કહો કે અહીંયા 9મા શ્લોકથી ઉપાસના ઉપસર્ગ કર્મનિષ્ઠા પ્રકરણનો પ્રારંભ થાય છે અજ્ઞાનીને માટે, જ્ઞાનીને માટે કેમ નહીં? શું જ્ઞાનીએ કર્મ નથી કરવાના, ઉપાસના નથી કરવાની? આ પ્રશ્નના ઉત્તરમાં ભાષ્યકારે કહ્યું કે જો ભાઈ, આગળનું પ્રકરણ એટલે કે 9મા શ્લોકથી જે પ્રકરણ ચાલુ થાય છે એ જ્ઞાનીને માટે નથી. કોના માટે છે? કર્મીને માટે છે. જ્ઞાનીને માટે કેમ નહીં? તો કહ્યું કે ભાઈ જો જ્ઞાની છે ને એ અકામી છે. કેવો છે? અકામી છે. અકામી એટલે કે સંસાર પ્રત્યેની કોઈ નિષ્ઠા નથી. અને શ્રુતિ પણ કહે છે
યદા સર્વે પ્રમુચ્યન્તે કામા યસ્ય હૃદિ શ્રિતાઃ અથ મર્ત્યો મૃતો ભવત્યત્ર બ્રહ્મ સમશ્નુતે. નાવિરતો દુશ્ચરિતા નાશાંતો ના સમાહિતઃ નાશાંત માનસો વાપી પ્રજ્ઞાને નૈનમ આપ્નુયાત ઇત્યાદિ જે શ્રુતિની અંદર જે વિદ્યાનો અધિકારી અકામી છે એવા અકામીને માટે વિદ્યાવાનને માટે સર્વાત્મ ભાવની પ્રાપ્તિ બતાવી છે. એટલે શ્રુતિની અંદર એ કથન છે કે અકામીને માટે જ જ્ઞાન છે, કામીને માટે તો સંસાર છે. એટલે અકામીન સાધ્ય સાધન ભેદ ઉપમર્દેન, જ્ઞાનીને માટે તો સજ્જનો સાધ્ય અને સાધનના ભેદનું ઉપમર્દન થઈ જાય છે. સાધ્ય અને સાધન રૂપ આ જે સંસારનો ભેદ છે એ ભેદનું ઉપમર્દન થઈ જાય છે જ્ઞાનીને માટે. જ્ઞાનીને માટે કોઈ ભેદ રહેતો આત્મ એકત્વનું જ્ઞાન જેને થઈ ગયું છે એને માટે કોઈ સાધ્ય સાધન ભેદ રહેતો. અને આ ઉપનિષદમાં જ્ઞાનીને માટે ફળ બતાવ્યું યસ્મિન સર્વાણી ભૂતાની આત્મા એવ ભૂત વિજાનતઃ તત્ર કો મોહ કહ શોક એકત્વમ અનુપશ્યત. તો આ જ ઉપનિષદનો જે શ્લોક છે એ શ્લોકમાં શું કહ્યું? જ્ઞાનીને માટે સર્વ સાધ્ય અને સાધનના ભેદનો ઉપમર્દન બતાવ્યું છે. અને ઇતિ યદ આત્મ એકત્વ વિજ્ઞાનમ, આવું જેને આત્માના એકત્વનું વિજ્ઞાન જેને થઈ ગયું છે તત ન કેનચિત કર્મણા, કોઈ કર્મ દ્વારા યા જ્ઞાનાંતરેણ વા એ અમૂઢ સમુચ્ચિતિ, જેને આત્મ એકત્વનું વિજ્ઞાન થઈ ગયેલું છે એવા જ્ઞાનીને માટે કોઈ કર્મ યા ઉપાસનાની સાથે જ્ઞાનના સમુચ્ચયની કોઈ આવશ્યકતા નથી. તત ન કેનચિત કર્મણા સમુચ્ચિષ્યતિ જ્ઞાનાંતરેણ વા હિ સમુચ્ચિષ્યતિ અમૂઢ. અમૂઢ એટલે જ્ઞાનીનો જ્ઞાનની સાથે ક્યાંય કોઈ કર્મની સાથે એનો સમુચ્ચય સંભવ નથી થતો. કે જેને સાધ્ય અને સાધનના ભેદના ઉપમર્દન પૂર્વકનું આત્મ એકત્વ વિજ્ઞાનનો અનુભવ જેને થઈ ગયો છે તો ઉત્તર પ્રકરણ જે છે એને માટે કેવી રીતે હોઈ શકે? એને ક્યાં કોઈ કર્મની સાથે એને સમુચ્ચય કરવો છે? અથવા જ્ઞાનાંતરેણ વા અન્ય કોઈ પણ પ્રકારના ઉપાસનાની સાથે પણ એનો સમુચ્ચય નથી જ્ઞાનનો, અને કર્મની સાથે પણ સમુચ્ચય સંભવ નથી. જેથી કરીને આગળનું પ્રકરણ જ્ઞાનીને માટે કહી શકાય. જ્ઞાનીને તો આત્મ એકત્વનો બોધ થઈ ગયો એટલે એને કોઈ કર્મ યા ઉપાસનાની જ્ઞાનની સાથે સમુચ્ચયની દ્રષ્ટિથી કોઈ આવશ્યકતા નથી. અને ઇહતુ એટલે અહીંયા એટલે આ 9મા પ્રકરણથી જેનો પ્રારંભ થાય છે એ તો સમુચ્ચિચિષયા અવિદ્વદાદિ નિંદા ક્રિયતે. અહીંયા તો શ્રુતિ સમુચ્ચયની દ્રષ્ટિથી અવિદ્વદાદિની નિંદા કરે છે, વિદ્વાનની નિંદા કરે છે. શા માટે? સમુચ્ચયની ઈચ્છાથી. અવિદ્વદાદિની નિંદા સમુચ્ચયની ઈચ્છાથી કરે છે. અને આ જે સમુચ્ચય છે એ જ્ઞાનનો કર્મની યા ઉપાસનાની સાથે સમુચ્ચય સંભવ નથી.
અને અહીંયા શ્રુતિ કર્મ અને ઉપાસનાના સમુચ્ચયની વાત કરે છે. કર્મનો અને ઉપાસનાનો સમુચ્ચય, જ્ઞાનનો અને કર્મનો સમુચ્ચય નહીં. જ્ઞાનનું ફળ તો સ્વતંત્ર છે. એટલે શ્રુતિ અંધમ તમઃ ઇત્યાદિથી સજ્જનો કર્મ અને ઉપાસનાના સમુચ્ચયની દ્રષ્ટિથી અવિદ્વાનની નિંદા કરે છે. એટલે જ્ઞાનીને માટે અહીંયા કોઈ પ્રકરણ નથી, અવિદ્વાનને માટે જ આ પ્રકરણ છે. જ્ઞાનનો કર્મ યા ઉપાસનાની સાથે સમુચ્ચય સંભવ નથી. જ્ઞાનનું તો સ્વતંત્ર જ ફળ છે, મોક્ષ. અને અહીંયાથી આગળ જે છે ઉપાસના ઉપસર્જન કર્મ નિષ્ઠાનું પ્રકરણનો પ્રારંભ થાય છે. એટલે શ્રુતિ કર્મ અને ઉપાસનાનો સમુચ્ચય કરવાની ઈચ્છાથી અવિદ્વદાદી નિંદા કરે છે. એટલે અંધમ તમે ઇત્યાદિ જે શ્રુતિ છે એની અંદર સમુચ્ચિચ્છયા એટલે સમુચ્ચય કરવાની દ્રષ્ટિથી અવિદ્વદાની નિંદા જોવા મળે છે. સારું, ચાલો, સમુચ્ચયની ઈચ્છાથી અવિદ્વાની નિંદા કરે છે, એનાથી શું લાભ થશે? તો જો આગળ 33મા પાના પર તત્ર ચ યસ્ય યેન સમુચ્ચય સંભવતી ન્યાયતઃ શાસ્ત્રતો વા તદ ઇહ ઉચ્યતે. તત્ર ચ, તત્ર મને એમાં, યસ્ય યેન સમુચ્ચય, જેનો જેની સાથે સમુચ્ચય સંભવે, જેનો જેની સાથે સમુચ્ચય સંભવે, ન્યાયથી અથવા શાસ્ત્રથી, ન્યાય એટલે યુક્તિથી અથવા તો શાસ્ત્રથી, વા તદ ઇહ ઉચ્યતે, એ અહીંયા સમુચ્ચય જે છે અહીંયાથી કહેવામાં આવે છે 8મા શ્લોકથી. જ્ઞાનનો કર્મ યા ઉપાસનાની સાથે સમુચ્ચય સંભવ નથી, બ્રહ્મ જ્ઞાનનો. એટલે શ્રુતિ અહીંયા કર્મ અને ઉપાસનાના સમુચ્ચયની વાત કરે છે. યસ્ય એના સમુચ્ચય, જેનો જેની સાથે સમુચ્ચય સંભવ છે, ન્યાયથી સંભવ છે યા શાસ્ત્રથી સંભવ છે, તદ, તદ મને એ સમુચ્ચય, ઈહ એટલે અહીંયાથી એનો પ્રારંભ કરે છે, શ્રુતિ કહે છે. તો પછી કહે છે કે કોની સાથે સમુચ્ચય સંભવ છે બતાવો. તો શ્રુતિ આગળ કે જો ભાષ્યકાર આગળ લખે છે યદ દેવમ વિત્તમ દેવતા વિષયમ જ્ઞાનમ તત્કર્મ સંબંધિત્વેન ઉપન્યસ્તમ ન પરમાત્મ જ્ઞાનમ. કે છે કે યદ દેવમ વિત્તમ, દેવમ વિત્તમ એટલે દેવતા વિષયક જ્ઞાન, દેવમ વિત્તમ એટલે દેવતા વિષયક જ્ઞાન, એટલે દેવતા વિષયક જ્ઞાન એટલે દેવતાની ઉપાસના. દેવતા વિષય જ્ઞાનમ, જ્ઞાન શબ્દનો અર્થ છે અહીંયા ઉપાસના. તત મને દેવતા વિષય જ્ઞાનમ જે છે એ કર્મ સંબંધિત્વેન ઉપન્યસ્તમ, એ ઉપાસના જે છે એ કર્મની સાથે સંબંધી માનીને અહીંયા ઉપન્યસ્તમ, અહીંયા એનો ઉપન્યાસ કરવામાં આવે છે. ન પરમાત્મ જ્ઞાનમ એટલે કર્મની સાથે પરમાત્મા જ્ઞાનની ઉપાસના નો સમુચ્ચય નહીં, પણ દેવતા વિષય જ્ઞાનમ એટલે દેવતા વિષય ઉપાસનાનો કર્મની સાથે સમુચ્ચય બતાવવામાં આવે છે. દેવતા વિષય જ્ઞાનમ એટલે દેવતા વિષય ઉપાસના જે છે એ ઉપાસના કર્મની સાથે સંબંધી છે,
એટલે એનો અહીંયા ઉપન્યાસ કરવામાં આવે છે. ન પરમાત્મ જ્ઞાનમ, પરમાત્માના જ્ઞાનનો કર્મની સાથે સમુચ્ચય અહીંયા શ્રુતિ બતાડતી નથી, કારણ કે પરમાત્મ જ્ઞાનનો કર્મની સાથે સમુચ્ચય સંભવ નથી. જો આગળ ભાષ્યકાર શું લખે છે? વિદ્યા દેવલોક, દેવતા જ્ઞાન એટલે દેવતા વિશે ઉપાસના, જે કર્મ ફલથી અતિરિક્ત એના ફળનો અભાવ છે. તો સમુચ્ચય કેવી રીતે થશે? તો કે જો ભાઈ ઉપાસનાનું ફળ જુદું છે અને કર્મનું ફળ પણ જુદું છે, એટલે એનો સમુચ્ચય સંભવ છે. એટલે શ્રુતિ બતાવે વિદ્યા દેવલોક. આ શ્રુતિ શું કહે છે? વિદ્યા દ્વારા દેવલોકની પ્રાપ્તિ. અહીંયા વિદ્યાથી અભિપ્રાય છે ઉપાસના, એટલે ઉપાસનાથી દેવલોકની પ્રાપ્તિ બતાવી છે. ઇતિ પૃથક ફલ શ્રવણાત, આ શ્રુતિથી ઉપાસનાનું ફળ જે છે એ કર્મ કરતા ભિન્ન બતાવ્યું છે. ઉપાસનાનું ફળ કર્મના ફળ કરતા ભિન્ન બતાવ્યું છે. પૃથક ફળ છે, એટલે પૃથક ફળ હોવાથી સમુચ્ચય અનુપન્ન નથી, પણ કર્મ અને ઉપાસનાનો સમુચ્ચય સંભવ છે. તયોઃ જ્ઞાન કર્મણોઃ ઇહ એક એક અનુષ્ઠાન નિંદા સમુચ્ચિતિશયા ન નિંદા પરા એવ એકકસ્ય પૃથક ફલ શ્રવણાત. હવે આ જે જ્ઞાન અને કર્મ જે છે, જ્ઞાનથી અહીંયા અભિપ્રાય છે ઉપાસના, એટલે ઉપાસના અને કર્મ જે છે એના એક એક અનુષ્ઠાનની નિંદા જે છે શ્રુતિ અહીં એટલે કરી રહી છે આ શ્લોકમાં, કે સમુચ્ચય કરવાની ઈચ્છાથી. ન નિંદા પરા એવ, શ્રુતિ કર્મ અને ઉપાસનાની અહીં નિંદા નથી કરતી. નિંદા કરવી એ મુખ્ય કારણ નથી, પણ નિંદાના માધ્યમથી ઉપાસના અને કર્મનો સમુચ્ચયથી વિધાન કરવો એ શ્રુતિના વિપરીત છે. કારણ કે પૃથક ફલ શ્રવણા, કર્મ અને ઉપાસનાનું બેયનું ફળ જે છે એ પૃથક પૃથક છે, એટલે શ્રુતિ એની નિંદા નથી કરતી. નિંદા અનનુષ્ઠેય માટે નિંદા નથી, પણ સમુચ્ચયની દ્રષ્ટિથી નિંદા કરે છે. એક એકનો નિંદા કરવાથી અધિકારીને એ સમજાશે કે ભાઈ એક એક નથી કરવાનું, પણ બેવું કરવાનું છે. વિદ્યા તદારોહંતી, વિદ્યા દેવલોક ન તત્ર દક્ષિણાયંતી કર્મણા પિતૃલોક ઇતિ. જો આ શ્રુતિ વાક્ય શું કહે છે? વિદ્યા તદ આરોહંતી, વિદ્યા દ્વારા, તદ યાની હિરણ્યગર્ભ પદ, એની ઉપર આરોહંતી એને અધિગચ્છતી, વિદ્યા દ્વારા હિરણ્યગર્ભની પ્રાપ્તિ થાય છે. વિદ્યા દેવલોક, આ બીજું શ્રુતિ વાક્ય છે. વિદ્યા દ્વારા દેવલોકની પ્રાપ્તિ થાય છે. ન તત્ર દક્ષિણાયંતી, તત્ર એની દેવલોકની અંદર, દક્ષિણા એને દક્ષિણ માર્ગ કહ, એટલે કે દક્ષિણોપલક્ષિત યજ્ઞાદિ કર્મના અનુષ્ઠાતા જે છે એ આ દેવલોકની પ્રાપ્તિ કરી શકતા નથી. એટલે કર્મનું ફળ, જો કર્મના પિતૃલોક, તો કર્મનું ફળ શું છે? પિતૃલોક, અને ઉપાસનાનું ફળ છે દેવલોક. એટલે કર્મ અને ઉપાસના બેયના ફળ જુદા જુદા છે, એટલે બેયનો અહીંયા સમુચ્ચય કરવાની ઈચ્છાથી ભગવતી શ્રુતિ એક એકના અનુષ્ઠાનની નિંદા કરે છે. અહીંયા નિંદા જે છે ને એ પ્રધાન નથી. નિંદા કર્મ અને ઉપાસનાની નિંદા એ મુખ્ય તાત્પર્ય નથી. નહીં તો કોઈ એમ સમજી લે કે નિંદા છે એટલે અનનુષ્ઠેય છે, તો નિંદા કોઈ નિંદે કાર્ય જે છે કરવા યોગ્ય હોતું નથી.
નિંદ્ય કાર્ય જે છે કરવા યોગ્ય હોતો નથી. અને જો અહીંયા આ જે શ્રુતિ છે એનો તાત્પર્ય જો નિંદાપરક જ કરવામાં આવે તો પછી દોષ શું આવે કે શાસ્ત્ર વિહિત જે છે એ અનનુષ્ઠેય બની જાય. તો પછી શાસ્ત્રની અંદર પ્રામાણ્ય જે છે સમાપ્ત થઈ જાય. અને શાસ્ત્ર વિહિત કિંચિત ન અકર્તવ્યતા યાદ, જો શાસ્ત્ર વિહિત જે હોય ને એ અકર્તવ્ય હોતું નથી. જે શાસ્ત્ર વિહિત છે એ તો બધું બધાને માટે કર્તવ્ય છે. નહીં શાસ્ત્ર વિહિતમ કિંચિત અકર્તવ્યતા યાદ, શાસ્ત્ર દ્વારા વિહિત જે છે કોઈ પણ કર્મ યા ઉપાસના અકર્તવ્ય નથી. એટલે શ્રુતિનો અભિપ્રાય અહીંયા નિંદા કરીને કર્મની ઉપાસનાથી નિવૃત્ત કરવાનો અભિપ્રાય નથી, પણ એક એકની જુદી જુદી એક કર્મ, એકલું કર્મ યા એકલી ઉપાસનાનું ફળ જે છે અલ્પ છે. એટલે એક એકના ફળની નિંદા કરી અને સમુચ્ચય કરાવવાની, કર્મની ઉપાસનાનો સમુચ્ચય કરાવવાની ઈચ્છાથી ભગવતી શ્રુતિ અહીંયા એક એકની નિંદા આ આગળના શ્લોકમાં કરે છે સજ્જનો. હવે અહીંયાથી પ્રથમ જે શ્લોક છે સજ્જનો એના ભાષ્યનો પ્રારંભ થાય છે. હવે ભાષ્યનો પ્રારંભ થાય છે. આગળ ભગવાનની કૃપા છે તો એનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ